નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા, સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી બોટાદ જિલ્લાનું તાલુકા ગઢડા આજે એક ફિલ્ડ વિઝિટ આવ્યા છીએ. જે આપણી સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણી યુટ્યુબ ચેનલના હરેક વિડીયોમાં સાહેબે જોયું કે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ જે વાપરવા જેવી ઘણીવાર જાહેરાતોમાં જોયું હોય, કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હોય તો આપણે એ સાહેબની મુલાકાત કરી છે, જેણે યુઝ કર્યું છે અને એનો પોતાનો અનુભવ આપણી સાથે શેર કરશે. આપણું પરિચય ના આપો ને, આખું નામ. ભરતભાઈ ગોરધનભાઈ પરમાર, બરોબર. આ કયું ગામ લાગે? ગરડા તાલુકો. તાલુકો ગઢડા અને ગામ ગરડા. ગામે ગઢડા. ઓકે, સરસ. હવે સિગ્મા કંપનીનું જે સુપિક સોઇલ તમે પેલા યુટ્યુબમાં જોયું? હા, યુટ્યુબમાં જોઈને મેં લઈ આવ્યો. લઈ આવ્યા, બરાબર. ને તમે શામાં યુઝ કર્યો છે હાલ? તલમાં પહેલી વાર ટ્રાય કરી છે. પહેલી વાર ટ્રાય કરી. હવે તમારો અનુભવ આ સુપિક સોઇલ બાબતે કેવો રહ્યો? કિશોલ કરે સારો અનુભવ રહ્યો. આમ કર્યા જેવું છે, ખેડૂતને ફાયદો રહેશે. બરાબર. શું ફરક શું પડ્યો? તમે આ તલ છે આપણે જ્યાં વાપર્યું હતું, આમાં તલમાં ઉગાવામાં સારો રહેશે. બરાબર. બીજા પાણી પાયું હતું આપણે, બરાબર છે. એમાં ઉગવામાં સારો રહેશે. ખાલા નથી પડતા, ઉગે સારું. ઉગે બરાબર કે તડકો લાગતો નથી. બરાબર. આપણે જે આ બાજુમાં તમે અમુક 4-5 કેરામાં નથી પાયું, એમાં નથી પાયું, એમાં ખાલા પડ્યા છે. બરાબર. આપણે જોઈ વચ્ચે ખાલા દેખાય પાછળથી માંડીને ખેત સુધી. હાઈટ નાની રહેશે. હાઈટ નાની રહી. હા. ને જમીનમાં કઈ ફરક લાગ્યો? જમીન આમ પોચી રહેશે. જમીન પોચી રહી છે અને આમ સારું રહેશે. બરાબર. પિયત ઓછા હોય ને તો હાલે. બરાબર. આપણે અત્યારે બપોરે 3 વાગ્યાનું ટેમ્પરેચર છે. બપોરે હેવી. આજે તારીખ થઈ છે 17/4/2025. હેવી ટેમ્પરેચરના આપણે સમયમાં બે ભાઈ ખેતરમાં ઊભી છે. આપણે બાજુના ખેતરમાં અને આપણા ખેતરના બે પાનની અંદર તમને શું ફરક લાગ્યો બપોરના ટેમ્પરેચરમાં? એના ઓલા નથી પાયું, એમાં આમ લંગાઈ જાય છે, નરમ પડી જાય છે, નરમ થઈ જાય છે. અને આમાં નથી નરમ રહેતા. આમાં નરમ નથી રહેતા. આપણે જોઈ એકદમ સીધા કડક રહે છે. આ ટેમ્પરેચર બપોરના 3:30 નું, બરાબર છે. એકદમ લંગાતો નથી. બરાબર. તો બીજા ખેડૂતો મિત્રોને આનો અભિપ્રાય આપવો હોય તો એ અપાય. વાપરવા જેવી વસ્તુ, વાપરવા જેવી છે. ખેડૂતને ફાયદો થાય વાપરો તો. બરાબર. આ નવી ટેકનોલોજી છે. એટલે નવી ખેતી કરવા માટે આ ઉપયોગ કરવો. છાણિયા ખાતરની જગ્યાએ જે કંપની કહે છે કે વાપરો તો વપરાય. જેનો વાપરતા હોય ને છાણિયું ખાતર, એને આનું અનુકૂળ સારું પડે. સરસ. તમારો અભિપ્રાય? 1200 રૂપિયામાં કાંઈ ફેર 2.5 વીઘામાં થઈ જાય. 1200 રૂપિયામાં 2.5 વીઘામાં થઈ જાય, કોઈ ફરક પડતો નથી. બીજા બિયારણમાં ફાયદો રહે. બિયારણ સારો, ઉગાવો સારો. તે માનો કે બીજા ખર્ચા કરવા કરતા સારું. આમ દેશી ખાતરની 3,000 ને 4,000 ની ટ્રોલી નાખવી એની કરતા સારું. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.